નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરી રાજકોટથી તો રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે શહેર કોંગ્રેસે ભવ્ય રીતે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી વિકાસ અને જનસુવિધાઓ પર ભાર મૂક્યો છે। નવા વિસ્તારો માટે વિકાસ પેકેજ 70 વોર્ડ સુધી ઘરવેરા માપ અને દસ્તાવેજ ધરાવતા મકાનોમાં 50% રાહતનો વાયદો કરવામાં આવ્યો છે। પાણી વિતરણ 15 થી વધારી 45 મિનિટ સુધી કરવાનો પ્રસ્તાવ છે। ફ્રી પાર્કિંગ, દબાણ મુક્ત ફૂટપાથ, દરેક વોર્ડમાં ડિજિટલ સ્કૂલ, ફ્રી કોચિંગ, વાઈફાઈ ઝોન જેવી જાહેરાતો કરવામાં આવી છે। મહિલાઓ અને આરોગ્ય સેવાઓ માટે પણ ખાસ યોજનાઓ રજૂ કરી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આજે અમે રાજકોટની જનતાને આપના વતી ખાતરી આપીએ છીએ કે અમે જે મુદ્દા જાહેર કરશું અને રાજકોટની પ્રજાનો આશીર્વાદ કોંગ્રેસને મળશે તો પહેલી જે અમારી સ્ટેન્ડિંગની મીટિંગ મળશે એમની મીટિંગની અંદર આ તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે કે નહીં કે બીજી પાર્ટીઓની ગોણે મેનિફેસ્ટો ડિક્લેર કરીને સત્તામાં આવ્યા પછી એ મેનિફેસ્ટો અભેરાએ ચડાવી દેવાનું જે કામ બીજી પાર્ટીઓ કર્યું છે એવું કામ અમે નહીં કરીએ। આ વચન અને આ કમિટમેન્ટ રાજકોટની જનતાને આપીએ છીએ। રાજકોટ શહેર કોંગ્રેસમાં ભડકો થયો છે। ત્યારે વોર્ડ નંબર 13ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ ડાંગરે ચૂંટણી ન લડવા પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો હતો અને વોર્ડ નંબર 13માં કમલેશ કોઠીવારને ટિકિટ આપવા ભલામણ કરી હતી। જોકે કમલેશ કોઠીવારને કોંગ્રેસે વોર્ડ નંબર 13ના બદલે 12માં ટિકિટ અપાતા નારાજગી સામે આવી છે। ત્યારે વોર્ડ નંબર 13માં અંજના પંચાસરાને ઓબીસી સમાજમાંથી ટિકિટ અપાતા નારાજગી જોવા મળી છે। એનું કારણ એક જ હતું કે અમારા યુવા ઉમેદવાર જે કમલેશભાઈ કોઠીવાર છે એને આપવાની વાત હતી કે યુવા ઉમેદવારને તક આપો। અમે 2 વખત લડ્યા, આ વખત કમલેશભાઈને તક આપો। તો કમલેશભાઈને મોકલી દીધા 12 નંબર વોર્ડમાં। અને તમે જાણો છો કે અમારું કામ જે રીતે તમે અમને હાઇલાઇટ કર્યા હતા, તમારી હાજરીમાં જ અમારા બધા કામ જે વખત હું કોર્પોરેટર હતી ત્યારે જે રીતના અમારા કામ હતા એ તમે બધા પણ જાણો છો। એટલે અમારી કોઈ પાર્ટી સાથે નારાજગી નથી, એ પાર્ટીએ જે આપી। પણ એક વસ્તુ છે કે જે બેનને ઓબીસી સમાજમાંથી ટિકિટ આપી છે એ બેનને હું ઓળખતી નથી કે કદાચ અમારા કોઈ કાર્યકર્તા એ નહીં ઓળખતા હોય। રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરબાઓ તેજ બન્યો હતો। ત્યારે કોંગ્રેસ દ્વારા ભવ્ય રીતે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્પોરેશન જીતવાના લક્ષ્ય સાથે કોંગ્રેસે વિકાસ અને જનસુવિધાઓને કેન્દ્રમાં રાખી વાયદાઓની જે લગાવવામાં આવ્યા છે। ત્યારે ઢંઢેરામાં નવા જે વિસ્તારો માટે વિશેષ વિકાસ પેકેજ, ઘરવેરામાં રાહતો, પાણી વિતરણ વધારવું, ફ્રી પાર્કિંગ, ડિજિટલ શાળા, મહિલાઓ માટે સુવિધા અને આરોગ્ય સેવાઓમાં સુધારાના અનેક વાયદાઓ કરી આકર્ષવામાં આવ્યા છે। શહેર કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે। આપણી સાથે રાજદીપસિંહ જાડેજા છે, એમની સાથે જ વાત કરીશું। રાજદીપસિંહ, શું કહેશો? શહેર કોંગ્રેસ દ્વારા જે અત્યારે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે તેમાં પ્રાથમિક જે કોઈ મુદ્દાઓ એ આવરી લેવામાં આવ્યા છે, જનતા કેવી રીતના વિશ્વાસ મૂકશે? જનતાએ વિશ્વાસ એટલા માટે મૂકવો પડશે કે આ ભ્રષ્ટ શાસન જનતા ઓળખી ગઈ છે। ટીઆરપી ગેમ ઝોનના રાજકોટના કેટલા નાગરિકોને શું થયું તમે પણ જાણો છો, જનતા જાણે છે। મેયર છે એ સરકારી બંગલા ઉપર, સરકારી જગ્યા ઉપર ઇમારત ખડકી દીધી। આવા અનેક ભ્રષ્ટાચારોના બનાવો આવ્યા છે। હવે પ્રજા જે ત્રાસી ગઈ છે અને અમે વચન આપીએ છીએ રાજકોટની જનતાને। મેં ત્યારે પણ કીધું કે મારી પહેલી જે બોર્ડ બનશે એની અંદર પણ અમે સંપૂર્ણ રીતે આ પૂર્ણ કરશું। બીજી વાત છે, ભારતીય જનતા પાર્ટીએ ગઈ વખતે જે મેનિફેસ્ટો ડિક્લેર કર્યો અને પછી અભેરીએ ચડાવી દીધો, અમે આ કામ નથી કરવાના। અને ઘણા વર્ષોથી રાજકોટની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપીને સત્તામાં બેસાડ્યા। એકવાર કોંગ્રેસને તક આપે રાજકોટની જનતા, આપના માધ્યમથી કહું છું
જે અમે કમિટમેન્ટ કર્યા છે એ પહેલી જ અમારી સ્ટેન્ડિંગ મિટિંગમાં અમે પૂર્ણ કરશું અને રાજકોટની પ્રજા અમારા માટે, તમે જે વાત કરી કે શું કરવા વિશ્વાસ મૂકશે, અમારા માટે એટલા માટે વિશ્વાસ મૂકશે કે 5 વર્ષ જનતાનો જે જનાદેશ મળ્યો છે એને સ્વીકારીને 5 વર્ષ લોકોના પ્રશ્ન માટે અમે લડતા રહ્યા છીએ. કોઈ પણ પ્રશ્ન હોય, ટીઆરપી ગેમ ઝોન હોય, કોઈ પણ અમે લડ્યા છીએ અને રાજકોટની જનતાને સંપૂર્ણ ખબર છે કે 5 વર્ષ વિરોધ પક્ષ તરીકે જો કોઈ પાર્ટી ઉભરીને આવી હોય અને લડાઈ કરી હોય લોકો માટે તો એ કોંગ્રેસ છે. આ અમારો વિશ્વાસ છે કે રાજકોટની જનતા અમારા ઉપર વિશ્વાસ મૂકશે. મેનિફેસ્ટોની વાત કરીએ તો મેનિફેસ્ટોમાં ઘણા એવા જે પ્રાથમિક જે પ્રશ્નો છે, જે તો એ કઈ રીતે તમે નક્કી કર્યા કે આ જ પ્રશ્નો ક્યાંક ને ક્યાંક લોકોને નડે છે અને તેને જ લઈને તે આગામી સમયમાં કોઈ ઉમેદવારને વોટ આપશે? એટલા માટે કે અમે આ મેનિફેસ્ટો છે એ કોંગ્રેસનો મેનિફેસ્ટો નથી, જનતાનો મેનિફેસ્ટો છે. ત્યાં હતા આપણી સાથે રાજદીપસિંહ જાડેજા, કોંગ્રેસના પ્રમુખ છે, શહેર પ્રમુખ. સ્પષ્ટપણે તેમનું કહેવું છે કે 4 વોર્ડમાં CBSE સ્કૂલ આવે તે પ્રકારના કોંગ્રેસના પ્રયત્નો રહેશે. જો કોંગ્રેસની જો બોર્ડ બેસશે, આ પ્રકારની પ્રતિક્રિયા તેઓ આપી રહ્યા છે. તેમને ચૂંટણી ઢંઢેરામાં પણ આ જ પ્રકારની પ્રતિક્રિયા આપી કે શિક્ષણને અને આરોગ્યને જ પ્રાથમિકતા મળશે. આ એક પ્રાથમિક વાત તેમના દ્વારા હાલ કહેવામાં આવી રહી છે. વ્યાસદ ગુરુકુંડેલ, રાજકોટ. રાજકોટના જસદણમાં કોંગ્રેસ કાર્યકરે સોશિયલ મીડિયા પર બીભત્સ પોસ્ટ મૂકતા કાર્યવાહી થઈ છે. જસદણ અને વિછિયા વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા કોંગ્રેસ મંત્રી વિપુલ જાપડિયા સામે ફરિયાદ નોંધાઈ હતી, જ્યાં પોલીસની તપાસમાં વિપુલ જાપડિયાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોસ્ટમાં મંત્રીના ભાગીદારોના નામ સાથે બીભત્સ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જસદણ PI ગોસાઈએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેર કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. મુખ્ય મુદ્દાઓ છે. આ મુખ્ય મુદ્દાઓમાં સ્વચ્છ પીવાનું પાણી, ગટર લાઇનની વ્યવસ્થાને લઈને વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરના ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કરવાનું પણ વચન આપવામાં આવ્યું છે. સંકલ્પપત્રની જાહેરાત સમયે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે કોંગ્રેસ પાર્ટી જામનગર મહાનગરપાલિકાના ચૂંટણી ઢંઢેરા માટે એકત્રિત થઈ છે અને જનતાને 16 મુદ્દાના વચનો આપે છે. આ 16 મુદ્દામાં પીવાનું પાણી પણ છે, ગટર મુક્ત પાણી છે, કચરો ડોર ટુ ડોર છે, વ્યાયામના સાધનો છે અને ખાસ મુદ્દો આજે ક્રિકેટનો જમાનો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાવનગરમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ત્યારે શહેર કોંગ્રેસ સમિતિએ 17 મુદ્દાઓ સાથે કમિટમેન્ટ કાર્ડ છે એ જાહેર કરી જનતાને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. તેમાં રોડ રસ્તા, ટ્રાફિક, આરોગ્ય સુવિધા અને રોજગાર જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. કોંગ્રેસે 52માંથી 25 ઉમેદવારોને પ્રથમ યાદીમાં જાહેર કરી અને પ્રચાર તેજ કર્યો છે. બીજી તરફ ભાજપમાં આંતરિક ભડકો અને પક્ષપલટાની ચર્ચાઓ ચાલી રહી છે. પૂર્વ નગરસેવિકા સેજલબેન ગોહિલે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા રાજકીય સમીકરણો બદલાવાની સંભાવનાઓ વધતી જોવા મળી રહી છે. ભાજપના પ્રોબ્લેમ એ છે કે મહિલા સુરક્ષિત નથી ને લોકશાહીના કારણે. હું ખુદ નગર સેવિકા હોવા છતાં હું સુરક્ષિત નથી, તો આ મહિલા ક્યાંથી સુરક્ષિત રહેશે? મારી પર 2 વર્ષ પહેલા બુટિયાકરણ તરફથી હુમલો થયો હતો. મેં ઉપર લેવલે જાણ કરી હતી, એનાથી મારી પાસે કોઈ આવ્યું નથી, મને કોઈ જવાબ મળ્યો નથી. જે અત્યારે નાના વેપારીઓ છે, પાથરણાવાળા છે, લારીવાળા છે, એમને પોતાને રોજગાર માટે વલખા મારવા પડે છે. અમે ભાવનગર શહેરમાં 120 જગ્યા ફાળવી અને વેન્ડર ઝોન બનાવવાનું છે, અમારું કમિટમેન્ટ છે. બીજું કમિટમેન્ટ અમારું એ છે કે જે સિનિયર સિટીઝન હોય, મહિલાઓ હોય અને વિદ્યાર્થીઓ હોય, એક તો સિટી બસ સેવાને ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષ કરતાં વધુ સમય ભાવનગરની જનતાને એમનામ રાખ્યા છે. તો અમારું કમિટમેન્ટ છે કે અમે આવા સિનિયર સિટીઝન, મહિલાઓ અને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાસની સુવિધા પૂરી પાડ્યું. બીજું સૌથી મોટો ભાવનગરમાં પ્રશ્ન હોય તે પાણીનો પ્રશ્ન છે. કોઈ પણ વિસ્તારમાં પ્રેશરથી પાણી આવતું નથી અને મહિલાઓ ખૂબ જ પરેશાન છે. તો અમે બંને ટાઈમ, સવાર અને સાંજ બંને ટાઈમ ચોખ્ખું પીવાનું પાણી મળી રહે એ માટે અમે કટિબદ્ધ છીએ.
સુરત શહેરમાં ચૂંટણી પૂર્વે કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી રાજકીય ગરમાવો વધાર્યો હતો, જ્યાં મહિલાઓ માટે મિલકત પર 50% વેરા રાહત, ઈ મોપેડ ટેક્સમાં છૂટ અને કોડિયા ઘરની સુવિધાઓ જેવી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે વડીલો માટે વડીલ વંદના યોજના હેઠળ નિઃશુલ્ક આરોગ્ય સેવા અને બેરોજગાર યુવાનો માટે રહેવા અને અભ્યાસ ફીમાં રાહતનો સમાવેશ કરવામાં આવ્યો છે. कि हमने महिला लक्ष्य बनाया कि महिला का सशक्तिकरण कैसे हो जाए, उनको टैक्स में कहाँ बेनिफिट हो सकता है, उनको क्रैश कैसे मिल सकता है, घोड़िया घर जिसको बोलते हैं, जब वो काम पे जाए. दूसरा हमने सीनियर सिटीजन्स के लिए कि सीनियर सिटीजन्स को क्या चाहिए, दवाई चाहिए, सुविधा चाहिए, हॉस्पिटल जाने के लिए निःशुल्क फैसिलिटी चाहिए, तो उनकी बात की है और मेंटेनेंस की बात की है. तीसरा हमने लिया है कि भाई युवाओं को बेरोजगारी बहुत है, तो उनको रोजगार कैसे मिलना चाहिए, किस तरह हम युवाओं को सशक्त कर सके, उनको शिक्षा व्यवस्था के साथ जोड़ सके, उसको शिक्षण दे. સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રવણ જોશી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને જેના કારણે આ પંચાયતી પાર્ટીએ સુરતના પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. ભાજપ કોર્પોરેટર અમિત રાજપૂતના ચહેરાનો ઉપયોગ એઆઈ ઇમેજમાં ભ્રષ્ટાચાર બતાવવા માટે કરવામાં આવ્યો હતો અને જેને બદનક્ષીની ફરિયાદ તરીકે નોંધવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ આને પરિપ્રેક્ષ્યમાં કહ્યું કે 75 ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ડરેલી ભાજપ સત્તાનો દુરુપયોગ કરી ખોટી એફઆઈઆર કરાવી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ ધર્મેશ પંડેરીએ આ ઘટનાને લોકશાહીનું હનન ગણાવી ગોડાદરા વિસ્તારમાં પ્રચાર રોકવાનો પ્રયાસ ગણાવ્યો છે. આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 26ના ઉમેદવાર શ્રવણકુમાર જોશી ઉપર ફરીથી નવી રીતે ખોટી એફઆઈઆર દાખલ કરી અને એની ધરપકડ કરવામાં આવી. એમની પાસે પૂછપરછ કરવાના બહાને કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા. રોજ સવારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો 4 રસ્તા ઉપર ઊભા રહી સરકારની ખોટી નીતિઓને ઉજાગર કરતા પોસ્ટર લઈને આમ આદમી પાર્ટીના નામ સાથેના ઓફિશિયલ પોસ્ટર લઈને ઊભા હતા અને એ પણ ભાજપના પેટમાં તેલ રેડાયું. એટલે ભાજપે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અમારા કેમ્પેનને રોકવાનો દુષ્પ્રયાસ કરવામાં આવ્યો. અમારા ઉમેદવારો ફોર્મ ન ભરે એના માટેના પ્રયાસો કરવામાં આવ્યા. એનો અર્થ એ થયો કે ભાજપ આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું લિસ્ટ જોઈ અને ડરી ગઈ છે. રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યકર્તાઓએ દિગ્ગજ નેતાઓના નિવાસસ્થાનો પર જઈ ભાજપનો ધ્વજ ફરકાવી ઉજવણી કરી હતી. આ પ્રસંગે કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈઓ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી અને સમગ્ર શહેરમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીનું સંકટ ઊભું થયું છે. ત્યારે મોટાભાગના ચેકડેમ અને તળાવો ખાલીખમ હોતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. નર્મદા નહેરમાંથી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. ત્યારે તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં નહીં આવે તો ઉનાળુ પાક અને પશુઓ માટે પાણીની ભારે તંગી ઊભી થશે. અનિયમિતના કારણે વરસાદ શરૂઆતમાં પુષ્કળ થયેલો પણ અત્યારે તળ નીચા જતા રહ્યા છે અને જમીન કૂવાના અને બોરના પાણી ક્ષારયુક્ત થયેલા છે. તેથી સરકારને અમારી ખેડૂત તરફથી વિનંતી છે કે નર્મદા નીરના પાણી અમારા જે નજીકના જે તળાવ છે, ગ્રામ્ય તળાવ, તે તળાવની અંદર અમને પાણી મળે, જેથી કરીને પશુપાલનનો વ્યવસાય કરનારાને પણ તેનો લાભ મળે, જમીનના કૂવાના તળ પણ ઊંચા આવે. અત્યારે ઉનાળુ પાકમાં તળાવ ને બધું ખાલી છે, હવે એમાં રહેવું કેમ? પાણીની કેવી તંગી ઊભી થઈ છે? પાણીની તંગી ફૂલે ફૂલ ઊભી થઈ, પીવાનું મળે એમ નથી અત્યારે. નર્મદા જો આવે તો ખેડૂત કઈક આમાં આગળ આવે. દાર અને કૂવામાં પાણી પટી ગયા છે અને આ પાછળ જે ચેકડેમ દેખાય છે એ સુકાઈ ગયેલો છે. એમાં સરકાર જો નર્મદાના નીર નાખે તો દાર અને કૂવા જીવતા થાય અને પશુને અને માલઢોરને પીવા પાણી મળે. ધોરાજીના આસપાસ ગામોમાં કે આ ચેકડેમ ભરી આપે નર્મદાના પાણીથી તો ખેડૂતોને રાહત પડે ઉનાળુ પાક લેવામાં, અને જો સરકાર આપે તો ખેડૂતોને રાહત મળે.
રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક જૂનાગઢ રોડ ઉપર આવેલા ભાદર કેનાલના કનેક્શન 1 અને સેક્શન 1 અને સેક્શન 2માં મોટા ગાબડા પડતા સિંચાઈ માટેની સમસ્યા ઊભી થવાની શક્યતા છે। ત્યારે હાલ તો કેનાલમાં પાણી છોડાયું નથી, પરંતુ આમ છતાં હાલત જર્જરિત બની ગઈ છે। ત્યારે નાળા તૂટેલા છે અને કેટલીક જગ્યાએ પુલ નબળા હોવાના ચેતવણીરૂપ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે, જ્યાં ખેડૂતોને પાક પરિવહન માટે મુશ્કેલી પડી રહી છે, જ્યાં ખેડૂતોએ તંત્ર પાસે તાત્કાલિક સમારકામ અને પુલિયાની મરામત કાર્યની માંગણી કરી છે। મારું નામ જયેશભાઈ લાખાણી। ભાદર 1ની જૂથ યોજનાની કેનાલનો યોજના છે સેક્શન 1 ઓફિસ સેક્શન 2 ધોરાજીની અંદર, જે એની અંદર આરસીસી કામ અત્યારે ઉનાળાના 3-4 મહિનામાં થઈ શકે, કારણ કે ચોમાસાનું કામ ન થઈ શકે અને જ્યારે કેનાલની અંદર પાણી આવતું હોય ત્યારે ન થઈ શકે। અત્યારે સરકારમાં અંદર પૈસા પડ્યા છે, કંપનીની અંદર જે નાલા કે જ્યાં ખાડા બબડા પડી ગયા હોય, કોઈ આરસીસી તૂટી ગયું હોય કેટલા વર્ષ થયા, એ તાત્કાલિક ધોરણે એન્જિનિયરને જોબ વર્ક કરીને એને કામ આપી દે તો અત્યારે કામ થઈ શકે, કારણ કે પાણી ઉછોડાતું હોય ત્યારે ખેડૂતને ઇરિગેશન અત્યારે સરકારને બેયને તકલીફ છે। ખેડૂત ઘણી ફેરે ફોર્મ નથી પૂરા પડતા। ભાદર સિંચાઈની કેનાલની અંદર અનેક જગ્યાએ ગાબડાઓ પડી ગયા છે, પરંતુ આ તંત્ર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે। ઘોડા છૂટી જાય અને પછી તબેલાને તાળા મારે એવી પરિસ્થિતિ આ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે। જ્યારે કેનાલ સિંચાઈ મારફત છોડવામાં આવે ત્યારે આ તંત્ર કેનાલને રિપેરિંગ કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ માત્ર કાગળ ઉપર ખર્ચ કરે છે। જ્યારે કેનાલ છૂટે ત્યારે અનેક જગ્યાએ કેનાલો તૂટવાના બનાવો બને છે અને ખેડૂતોને આ પાણીને કારણે ઊભા મોલને અને પાકને ખૂબ જ નુકસાન થાય છે। ભાદર એક સિંચાઈ યોજનાના સેક્શન 1 અને 2માં 2025ની સાલની અંદર આપણે હીર કન્સ્ટ્રક્શન એટલે કે નિકોલ અમદાવાદ એજન્સીના કામ સોંપવામાં આવેલું હતું, જેને અવારનવાર સેક્શન ઓફિસર દ્વારા તથા નાકાઈશ્રી દ્વારા શોકોઝ નોટિસ બી આપવામાં આવે છે કામ શરૂ કરવા બાબતે, પણ આ કામ શરૂ કરવામાં ન આવેલ, જેથી આગળની આ જે બ્લેકલિસ્ટ એટલે કે કાળી યાદીની ઇજારદારને દરખાસ્ત વિભાગીય કચેરી કરેલ છે, જેની આગળની કાર્યવાહી કરીએ નવેસરથી ટેન્ડર કરવામાં આવશે। રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ઐતિહાસિક આવક નોંધાઈ છે, જ્યાં 2.5 લાખ ગુણીની વધુ આવક હોતા યાર્ડમાં ઘઉંના ડુંગરો સર્જાયા છે। ત્યારે ખેડૂતોને ઘઉંના મણ દીઠ ₹450થી 750 સુધીના ભાવ મળી રહ્યા છે, જ્યાં ઘઉંની ભારે આવકને ધ્યાનમાં રાખીને યાર્ડ તંત્રએ નવી આવક પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે। આગામી જાહેરાત સુધી યાર્ડમાં ઘઉંની આવક બંધ રહેશે। લગભગ 2.5 લાખથી 2.5 લાખ ગુણીની બમ્પર આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી થઈ હતી। ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજે આખું માર્કેટિંગ યાર્ડ ઘઉંથી છલકાઈ ગયું છે, જાણે ઘઉંનો દરિયો હોય એવું આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ દેખાય છે અને નિકાલો પણ થાય। અત્યારે ઘઉંના ભાવ રેગ્યુલર 450 થી લઈ અને 750 સુધીની બજાર ખેડૂતોને મળે છે અને અત્યારે હાલ તબક્કે ઘઉંની આવક બંધ કરવામાં આવી છે। મોરબીના વાંકાનેર તાલુકામાંથી ગેરકાયદેસર એક્સપ્લોઝિવનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યાં બાતમીના આધારે પોલીસે સતાપર ગામની સીમમાં દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન રાજકોટના એક શખ્સને એક્સપ્લોઝિવના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી પાસેથી ખોદકામ માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વાંકાનેરના સત્તાપર ગામથી અદેપર તરફ જતા રસ્તા ઉપર શક્તિધાર દલદલિયા મોકળા પાસે રામાપીરની ટેકરી પાસે રમેશભાઈ ગોધરદાસ ખોજરેજી નામનો ઈસમ, જે પોતે રહેવાસી રાજકોટનો છે, પોતાના કબજામાં ગેરકાયદેસર એક્સપ્લોઝિવ રાખી અને એક્સપ્લોઝિવના જથ્થાથી ગેરકાયદેસર રીતે સરકારી ખરાબામાં પથ્થરો કાઢવાની તૈયારી કરી રહ્યા હતા। રાજકોટ રેન્જ આઈજી પદે નિર્લિપ્ત રાયની નિમણૂક થતાં જ તેની અસર હવે મોરબી જિલ્લામાં દેખાવા લાગી છે। મોરબી પોલીસ વધુ સતર્ક બની છે, એક પછી એક ગુનાહિત પ્રવૃત્તિઓ વધુ બહાર આવી રહી છે। 2 દિવસ પૂર્વે જ હજી બલગામ પાસેથી ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। 48 લાખથી વધુની કિંમતનો ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારે આજરોજ વાંકાનેર તાલુકાના સત્તાપર ગામની સીમમાંથી
ગેરકાયદેસર એક્સપ્લોઝિવનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સત્તાપર પાસે ગેરકાયદેસર ખનીજના ખોદકામ માટે પાથરવામાં આવેલો એક્સપ્લોઝિવનો જથ્થો મોરબીની એસઓજી ટીમ અને વાંકાનેર પોલીસે ઝડપી પાડ્યો છે અને 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. વાંકાનેર તાલુકાને કહી શકાય કે એક જાતનું ખનીજનો વિપુલ જથ્થો વાંકાનેર તાલુકામાં છે. ત્યારે વાંકાનેર તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી છે. ત્યારે સત્તાપર ગામની સીમમાં ખનીજ ચોરી માટે જે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે તેના માટે એક્સપ્લોઝિવનો જથ્થો તૈયાર ફાંસીને રાખ્યો હતો, પરંતુ બ્લાસ્ટિંગ કરે તે પૂર્વે જ પોલીસે આ જથ્થો ઝડપી પાડ્યો છે અને રાજકોટના એક આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો છે અને અન્ય આરોપીઓની પણ આમાં કેની સંડોવણી છે તે શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે એકંદરે કહી શકાય કે નિર્લિપ્ત રાયની રેન્જ આઈજી પદે નિમણૂક થતાં જ મોરબી પોલીસ વધુ સતર્ક બની છે અને વધુ ગુનાહિત પ્રવૃત્તિઓ વાંકાનેર તાલુકામાં પણ બહાર આવી રહી છે. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. સુરત આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જ્યાં ધમકી મળ્યા બાદ પોલીસ દ્વારા તાત્કાલિક ટ્રેક ટેસ્ટ સહિતની કામગીરી અટકાવી દેવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસ દ્વારા આરટીઓ કચેરીમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, તેમજ આસપાસના વિસ્તારમાં કડક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. સુરત શહેરને ફરી એક વખત બમથી ઉડાવી દેવાનો ધમકી મળી છે. ખાસ કરીને મેલ મળ્યું છે સુરત આરટીઓમાં જે જોઈ શકાય છે. જે હિસાબે ડોગ સ્ક્વોડ ને બોમ્બ સ્ક્વોડ ચેકિંગ કરવા લાગી ગયા છે ને જે હિસાબે લોકો અહીંયા જે જોઈ શકાય છે એટલે કે જે અહીંયા બોમ્બ સ્ક્વોડ ને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળ પહોંચીને તપાસ કરી દેવું છે કે અને પોલીસ અધિકારી હોય, એસીજી હોય, ડીસીપી હોય, બધા અધિકારીઓ પહોંચી ગયા છે. સુરત આરટીઓ ખાતે જે બોમ્બની ધમકી ઉડી છે તમામને ખાલી કરી દેવામાં આવ્યું છે. પોલીસ દ્વારા જે આરટીઓને આખી ખાલી કરી દેવામાં આવ્યું છે અને સુરત આરટીઓ ઓફિસમાં જેટલા પણ સવારથી માણસો આવ્યા હતા બધાને ખાલી કરી દેવામાં આવ્યું છે અને જે આરટીઓ ઓફિસ છે એ આખું આરટીઓ પરિસર છે તે ખાલી કરાવી દેવામાં આવ્યું છે પોલીસ દ્વારા. અને પોલીસની જે ગાડીઓ છે એ ઘટના સ્થળ પહોંચીને ઘટના તપાસ કરી રહી છે અને જે હિસાબે અહીંયા જોઈ શકાય છે કે આખો આરટીઓ પરિસર ખાલી છે અને આરટીઓમાં કોઈ પણ માણસો હોય એને બહાર મૂકી દેવામાં આવ્યો છે. જેમ કે ખાસ કરીને આ જૂની નવી આરટીઓ છે ને અહીંયા ભારી સંખ્યામાં લોકો પોતાનું કામ કરાવવા હોય, લાઇસન્સ હોય કે રિન્યુઅલ હોય કે બધી કામ કરાવતા જોઈ શકાય છે. જે હિસાબે લોકો અહીંયા બધા બહાર રાહ જોઈ રહ્યા છે અને જે લોકો અહીંયા આવે છે તે લોકો અહીંયા બહાર ઊભા રહ્યા છે કેમ કે અંદર બોમ્બને મૂકી દેવાનો, બોમ્બ ઉડાવી દેવાનો ધમકી મળી છે. મેલ કરીને ખાસ કરીને જે લોકો અહીંયા છે તે એમની પણ કે ચિંતાની વિષયના જે લોકો અહીંયા પહોંચે છે એમને પણ જે છે લોકો પહોંચીને હતાશ થઈ ગયા છે. એના માટે પોલીસ દ્વારા આખું આરટીઓને ખાલી કરી દેવામાં આવ્યું છે અને જે પોલીસ છે એ અંદર તપાસ કરી રહી છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના કાપોદ્રામાં ભર ઉનાળે મસમોટો જે ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સુરતના કાપોદ્રામાં ભર ઉનાળે મસમોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે. ત્યારે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ આખરે ખુલી ગઈ છે, જ્યાં મોટો ભૂવો પડવાની ઘટના બની છે. ત્યારે કાપોદ્રા રોડ પર ભૂવો પડતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો, કારણ કે મોટો ભૂવો પડતા વાહન વ્યવહારને પણ અસર પડી હતી. થોડા સમય પહેલા જ બનેલા આ રોડ પર ગાબડું પડ્યું છે. ત્યારે પાલિકાની ગુણવત્તા સામે પણ અનેક ગંભીર સવાલો છે ઊભા થઈ રહ્યા છે, કારણ કે થોડા સમય પહેલા જ રોડની કામગીરી કરવામાં આવી હતી અને જ્યાં ભર ઉનાળે મસમોટો ભૂવો પડતા જ તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની આખરે પોલ ખુલી ગઈ છે, જ્યાં ભર ઉનાળે મસમોટો ભૂવો પડ્યો. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.